ભોપાલમાં આતંકીઓના એન્કાઉન્ટરમાં તપાસનો ધમધમાટ અમદાવાદ સુધી એસઓજીએ મુજીબ શેખના પરિવારની હાથ ધરી પૂછપરછ. રાજૌરીમાં પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ. નવા વર્ષ નિમિત્તે જસદણમાં પાટીદારોની એકતા યાત્રાનું આયોજન, 25,000થી વધુ પાટીદારો રહ્યા હાજર. માણસાના સામો ગામે જૂથ અથડામણ, 3 દુકાન અને 10 વાહનોને આગ ચાંપવામાં આવી. સીએમ વિજય રૂપાણીએ નવા વર્ષની આપી શુભેચ્છા, સરદારને કર્યા યાદ. તો ભરતસિંહ સોલંકીએ સરદારને યાદ કરી ભાજપને લીધી આડે હાથ, કહ્યું સરદાર હોત તો આજે ભાજપનું નામો નિશાન ન હોત. અને ગીરના જંગલમાં સૌથી વયોવૃદ્ધ સિંહનું થયું મોત, વન વિભાગે મૃતદેહનો લીધો કબજો. નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર એક નજર કરવામાં આવે. અમદાવાદમાં જે રીતે ભોપાલમાં આતંકીઓના એન્કાઉન્ટરનો મામલો છે, તેમાં મૃતક 8 આતંકી પૈકી એક આતંકી જૂથ, જે રીતે માહિતી સામે આવી છે, મુજીબ શેખનું પણ એન્કાઉન્ટર થયું હતું. અને જે રીતે મોતનો જે મામલો છે, મુજીબના પરિવારનું આ અંગે મૌન છે, તે પણ વિગત સામે આવી રહી છે. ભોપાલમાં આતંકીઓના એન્કાઉન્ટરમાં તપાસનો જે ધમધમાટ છે, તે અમદાવાદ સુધી પહોંચી ગયો છે. એસઓજી મુજીબ શેખના પરિવારની પૂછપરછ હાથ ધરીને તે અંગે તેમના પરિવારે મૌન સેવ્યું છે, તેવી વિગત પણ સામે આવી રહી છે. મુજીબ શેખનું પણ એન્કાઉન્ટર થયું હતું અને મોતનો જે મામલો છે, ભોપાલમાં આતંકીઓના એન્કાઉન્ટરમાં તપાસનો ધમધમાટ અમદાવાદ સુધી પહોંચ્યો છે. એસઓજીએ મુજીબ શેખના પરિવારની પૂછપરછ હાથ ધરી અને તેમના પરિવાર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે. ભોપાલમાં આતંકીઓના થયેલા એન્કાઉન્ટર મામલે અમદાવાદ એસઓજી દ્વારા મુજીબ શેખના પરિવારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. ત્યારે મુજીબ શેખના પરિવારજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જેલમાં આતંકીઓ ભાગ્યા ત્યારે પોલીસ દ્વારા તેઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને આતંકીઓના મુજીબ શેખનો પણ સમાવેશ થાય છે. મુજીબ શેખ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો આતંકવાદી છે. ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી નાસી છૂટેલા સિમીના 8 આતંકવાદીઓ જે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ પોલીસે તેમનું એન્કાઉન્ટર પણ કર્યું છે. તે 8 પૈકીનો એક જે કેદી હતો, મુજીબ શેખ, તે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હતો. હાલમાં આપ જોઈ શકો છો, જુહાપુરા વિસ્તારમાં આવેલી આ જે બિલ્ડિંગ છે, તેના 5મા માળે મુજીબનો પરિવાર રહે છે. પરંતુ હાલ પરિવારમાંથી એક પણ સભ્ય મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી. જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે વર્ષ 2008માં જે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા, તેની ઇન્કવાયરી અંતર્ગત મુજીબ શેખની બ્લાસ્ટમાં જે સાયકલ પ્રોવાઈડ કરવામાં આવી હતી આતંકવાદીઓને, તે સપ્લાય કરવા માટે તેની ઉપર આરોપ હતા અને તે મુજબ તેના ઉપર કેસ ચાલ્યો હતો. તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી અને 2008થી તે સમયાંતરે જેલની અંદર બહાર અવર જવર કરતો હતો. ગઈકાલે મોડી રાત્રે જે રીતે ભોપાલ જેલમાંથી આ 8 આતંકવાદીઓ ફરાર થયા અને તે બાદ મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તેમનું જે એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે, તે બાદ હવે મુજીબ શેખનો જે મૃતદેહ છે તેને લેવા માટે તેના પરિવારજનો અહીંયાથી રવાના થઈ ગયા છે. પરંતુ આખા એ ઘટનાની જે ગંભીરતા છે, જે તેની સંવેદનશીલતા છે, તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી છે, આ તમામ જે પોલીસે અહીંયા સતર્કતા રાખી અને જરૂરી બંદોબસ્ત ગોઠવી રહી છે, જેથી કરીને આ જે એન્કાઉન્ટર થયું છે મધ્યપ્રદેશમાં, તેના કોઈ પ્રત્યાઘાત અહીંયા ના પડે. કેમેરામેન કાર્તિક સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ભોપાલની જેલમાંથી રવિવારે રાત્રે ગાર્ડની હત્યા કરી ફરાર થયેલા દરેક કેદીઓને પોલીસે શહેરના બહારી વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. અને આતંકીઓ પ્રતિબંધિત સંગઠન સ્ટેન્ડર્ડ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સિમી સાથે સંબંધ ધરાવતા હતા. ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી ભાગેલા 8 સિમીના આતંકીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. બધા જ આતંકીઓને ભોપાલના બહારી વિસ્તાર ઇંતખેડીમાં મારી નાખવામાં આવ્યા છે. આ બધા જ આતંકી ડ્યુટી પર હાજર હેડ કોન્સ્ટેબલને મારીને ફરાર થયા હતા. મોત પામેલા હેડ કોન્સ્ટેબલની ઓળખાણ રમાશંકરના રૂપમાં થઈ છે. તો આ સિવાય વધુ એક ગાર્ડ પણ ઘાયલ થયો છે. एक इनपुट मिला था इसमें, उस इनपुट पर वर्क करने के लिए जो जिला पुलिस भोपाल की टीम थी और सीटीजी और एसटीएफ वाली भी टीम्स थी, इन तीनों ने मिलकर जो है इन 8 आरोपियों को जो है वो लोकेट कर लिया था। आरोपियों द्वारा
जो है इसमें भागने के प्रयास करने के चक्कर में उनके द्वारा फायर किया गया। पुलिस द्वारा आत्मरक्षा जो फायर किया गया उसमें ये 8 आरोपी जो है वो यहाँ पर मड़ीखेड़ा पठार एरिया है, अचारपुरा के पास में, वहाँ पर ये सारे जो है इन लोग की डेथ हो गई। પોલીસની જાણકારી અનુસાર આતંકીઓ પાસે હથિયાર પણ હતા। તેમણે ફાયરિંગ કરી તો પોલીસે પણ આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું હતું। ક્રોસ ફાયરિંગમાં બધા જ આતંકી મોત પામ્યા છે। મોત પામેલા આતંકીઓમાં શેખ મુજીબ, ખાલિદ, મજીદ, અકીલ ખિલજી, ઝાકિર, મહેબૂબ, અમજદ અને સાલિખનો સમાવેશ થાય છે। पुलिस की हमारी टीम सक्रिय हुई और प्रदेश की पुलिस ने तत्परता दिखाते हुए जनता के सहयोग से, मैं जनता को भी हृदय से बधाई देना चाहूंगा कि लोगों से जो सूचना मिली उस सूचना के आधार पर लोकेशन मिली और हमारी पुलिस उन तक पहुंच गई और बाद में मुठभेड़ में भी मारे गए। મહત્વનું છે કે જેલ પ્રબંધનના કારણે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને જેલમાંથી એક સુરક્ષાકર્મીને મોતને ઘાટ ઉતારી તેઓ નાસી છૂટ્યા હતા। હુમલા માટે તેમણે સ્ટીલના ગ્લાસ અને પ્લેટનો ઉપયોગ કર્યો હતો। આતંકીઓએ જેલમાં મળેલી ચાદરોનું દોરડું બનાવ્યું હતું અને તેની જ મદદથી તેઓ દિવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા। તેમાંથી કેટલાક આતંકીઓ તે પણ હતા કે જેઓ 2013માં ખંડવા જેલમાંથી ભાગ્યા હતા। આતંકીઓ પર દેશદ્રોહ સહિત મોટા ગુનાઓનો આરોપ लागेलो છે। કાર્યવાહી કરતા જેલના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહે શિવરાજસિંહ ચૌહાણ સાથે પણ વાત કરી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। નવા વર્ષના પર્વ નિમિત્તે એકતા યાત્રાનું જસદણમાં આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું। આ સંમેલનમાં 7,000 જેટલી મહિલાઓ સહિત 25,000 જેટલા પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા। તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના જસદણમાં પાટીદાર સમાજની એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલે વિડીયો કોન્ફરન્સથી પાટીદારોને સંબોધન કર્યું હતું। તો એકતા યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા। તો સભામાં હાર્દિકના પિતા બાબુ માંગુકિયા, લલિત વસોયા અને રેશમા પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા। આગામી 20 તારીખથી રાજકોટ જિલ્લાના ભાયાવદર મુકામે મહા પાટીદાર સંમેલન અને ત્યાર પછી દર 10 દિવસે સમગ્ર ગુજરાતના જિલ્લાના એક તાલુકાઓની અંદર પાટીદાર મહાસંમેલનનું અમે આયોજન કર્યું છે। આજે જે હાર્દિકે કીધું કે આ સરકારને ઝુકાવવા માટે હવે ઉગ્ર આંદોલનોની જરૂરિયાત છે, એના અનુસંધાને પાસની આજની કોર કમિટીએ ઉગ્ર આંદોલનના ભાગરૂપે તમામ જિલ્લાઓની અંદર મહાસંમેલનો બોલાવવાનું નક્કી કર્યું છે। પાટીદાર સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એ તો ચાલતું જ આવ્યું છે, પરંતુ હવે એવું લાગે છે કે સરકારને બતાવવા માટે અમારે પણ પાટીદાર સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે ને એના માટેના કાર્યક્રમો 20 તારીખથી ચાલુ થાય છે। હવે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરી પાછો જે અમારો જુસ્સો છે અને અમારી જે માંગ છે એ માંગ માટે પ્રજાને જાગૃત કરીશું। હવે વાત કરીએ બેસતા વર્ષની। મુખ્યમંત્રી વિજય રૂપાણી નવા વર્ષનો પ્રારંભ પત્ની સાથે ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરમાં આરતી ઉતારીને કર્યો હતો અને ભગવાનના આશીર્વાદ મેળવી તે કોમ્યુનિટી હોલમાં આમ લોકોને નવા વર્ષની શુભકામનાની આપલે કરી હતી, જ્યાં રાજ્યના મુખ્ય સચિવ સહિતના આઈએએસ અધિકારીઓ અને રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા। શુભ દિવસે સમગ્ર ગુજરાતની જનતા તેમજ બધી ચેનલના દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। નવું વર્ષ બધાને ઈશ્વર બધી મનોકામનાઓ પૂરી કરી આપે, સુખ શાંતિ સમૃદ્ધિ બધાની ખૂબ વધે
તેવી પ્રાર્થના કરું છું. સાથે સાથે આપણું ગુજરાત એ ગૌરવવંતું ગુજરાત, અને જે રીતે ગુજરાતનો વિકાસ આપણે બધા સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ આગળ વધારી રહ્યા છીએ. ભગવાન એમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે. ગુજરાત એ વિકાસની પરાકાષ્ઠાએ પહોંચે અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરીને સામાજિક સમરસતા, કોઈ સમાજ વચ્ચે કટુતા ન રહે અને બધા સમાજનો એક ગુલદસ્તો, અને આપણે 6.5 કરોડ લોકો એક થઈને આપણે ગુજરાતને આગળ વધારીએ, એ જ નવા વર્ષની બધાને શુભેચ્છા. સુંદર શુભ સંયોગ ઉભો થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા માટે, ગુજરાતીઓ માટે, સમગ્ર દેશ માટે એક ગૌરવના પ્રતીક હતા. સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો દેશની એકતા ન થઈ હોત, ભારતનો નકશો બન્યો ન હોત. મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રથમવાર નવા વર્ષના આઈપીએસ મેચમાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા સિનિયર અધિકારીઓ સાથે સિનિયર આઈપીએસ મેચની વેબસાઇટની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ હાજર અધિકારીઓને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પર દેશહિત અને અખંડિતતા અંગે શપથ લેવડાવ્યા હતા. આ સમગ્ર પોલીસ વિભાગ ટીમ સાથે કામ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી, તો રાજ્યના પોલીસ વડાએ પણ સુરક્ષા અંગે ખાતરી આપી હતી. ગુજરાત પોલીસ આગવી છાપ તો છે જ આપણી, અને એને જ કારણે લોકો અહીંયા આવીને કહે છે કે કાયદો વ્યવસ્થા એ ગુજરાતમાં ખૂબ સારો છે, અને એટલે જ બહેનો રાત્રે 2 વાગે નવરાત્રિમાં એકલી જઈ શકે છે. તો આપણે આ છાપને વધુ પ્રતિષ્ઠાપૂર્વક વધારીએ એવી શુભેચ્છા. જેમના શિરે ગુજરાતની પ્રજાની શાંતિ, સલામતી અને સુરક્ષાની જવાબદારી છે એવા ગુજરાતના સૌ પોલીસ અધિકારીશ્રીઓ રાત દિવસ ખડે પગે રહીને ગુજરાત સરકારની ઈચ્છા અનુસાર ગુજરાતની અંદર શાંતિ સ્થપાય અને ગુજરાત જે દેશની અંદર પ્રથમ નંબરનું રાજ્ય છે એ પ્રથમ નંબરનું રાજ્ય આપણે એનો ક્રમાંક જાળવીને ગુજરાતના લોકોને માત્ર શાંતિ નહીં પરંતુ શાંતિનો અહેસાસ થાય એ પ્રમાણેનું ઉત્તમ કામગીરી વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ. આગળ પણ નવા વર્ષની વાતચીત કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું અને કીર્તિ મંદિરમાં દર વર્ષની પ્રણાલી અનુસાર આ વર્ષે પણ પરંપરાગત રીતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવતાચાર્ય રમેશભાઈ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સંમેલનમાં કેબિનેટ પ્રધાન બાબુ બોખેરિયા તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદી સહિત શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આ સ્નેહ મિલનમાં શહેરીજનોએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને નવું વર્ષ સારી રીતે વીતે તેની પ્રાર્થના પણ કરી હતી. રાષ્ટ્રપિતાના સાનિધ્યમાં કરેલી આ સદભાવપૂર્ણ પ્રાર્થના સ્વાભાવિક રીતે સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે હોય. આજના દિવસે સરદાર પટેલની પણ જન્મ જયંતિ છે અને ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ છે. રાષ્ટ્રીય એકતા દિવસના હિસાબે પણ આજના દિવસને આપણે ઉજવીએ છીએ. ભારત વર્ષમાં આજથી વિક્રમ સંવત 2073નો આરંભ થઈ રહ્યો છે અને નવા વર્ષની શરૂઆતથી જ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોએ ભગવાનના મંદિરે પૂજા અર્ચના કરી નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિક્રમ સંવત 2072ની વિદાયને 2073નો આરંભ આજથી થઈ રહ્યો છે. આજે સોમવાર હોવાથી ભાવિક ભક્તોએ ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા. વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં સવારથી આરતીના સમયે મોટા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને આરતીમાં જોડાયા.
પૂજન અને બિલીપત્ર, દૂધ અને પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી હતી. નવા વર્ષનો બેસતા વર્ષનો દિવસ છે, દિવાળીનો દિવસ છે અને એના માટે લોકો સવારે 5 વાગ્યાથી આવીને લાઈનમાં ઊભા રહીને દર્શનનો લાભ લે છે. ભગવાનના દર્શન કરીને ભગવાન પાસે આખું વર્ષ સારું જાય અને સમૃદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આજે વર્ષનો પહેલો દિવસ છે અને મંદિરે દર્શન કરવાથી આપણી જિંદગીમાં મુખ્ય કે સફળતાનો એક ઉપદેશ મળે છે ભગવાન તરફથી. આજે નવું વર્ષ છે એટલે હું શંકર ભગવાનના દર્શન કરવા માટે આવી છું અને અમે રોજ જઈએ જ છે સવારે દર્શન કરવા માટે. નૂતન વર્ષની શરૂઆત દેવના દર્શન કરીને કરવાથી ભગવાનની કૃપા વર્ષભર રહે છે. કેમેરામેન મુકુંદ દવે અને સંજય પાગી સાથે વીટીવી ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી, જેમાં ભગવાન જગન્નાથજીને વિશિષ્ટ પ્રકારના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા અને ભગવાનને વિવિધ શણગાર કરવામાં પણ આવ્યો હતો. ત્યારે આજે નવું વર્ષ હોવાથી જગન્નાથજીના મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ પણ ઉમટી પડી છે. બોટાદ જિલ્લાની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ભગવાન સ્વામિનારાયણ 30 વર્ષ ગઢડામાં રહ્યા હતા, તેથી ગઢડા સ્વામિનારાયણ ભગવાનના ઘર તરીકે ઓળખાય છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરે છેલ્લા 2 વર્ષથી નવા વર્ષના દિવસે બપોરે ભગવાનને અંકુટ ધરાવવામાં આવે છે અને જે પરંપરા મુજબ આજે અંકુટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને 56 ભોગ, અલગ અલગ મીઠાઈ, અલગ અલગ શાકભાજી, વિવિધ પ્રકારના અથાણાથી અંકુટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર ગઢડા ભગવાન સ્વામિનારાયણનું ઘર. સ્વામિનારાયણ ભગવાનને સ્વયં પોતાના વરદ હસ્તે પોતાના જ સ્વસ્વરૂપ ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી. આપણી હિન્દુ સંસ્કૃતિને પૌરાણિક પરંપરા મુજબ વર્ષો વર્ષ ઉજવાતો અન્નકૂટ મહોત્સવ આજે ગઢપુરની અંદર ધામધૂમથી ઉજવાઈ ગયો. હજારો હરિભક્તો અને સંતોએ ગોપીનાથજી મહારાજના અન્નકૂટના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. તો અન્નકૂટના દર્શન કર્યા અમને બહુ આનંદ આવ્યો છે, પરમ આનંદ આવ્યો છે. અન્નકૂટના દર્શન એ 56 ભોગ મહારાજની સામે, દેવોની સામે ધરાવેલા હોય જોવાનો એ ખૂબ આનંદ થાય છે અને દરેક હરિભક્તો એનો લાભ લે છે. તો સાવરકુંડલામાં દિવાળીના દિવસે આગની લડાઈ રમાઈ છે. જી હા, દુનિયામાં એકમાત્ર એવું ગામ છે જ્યાં યુવાનો ફટાકડા ફોડીને એકબીજા પર નાખીને રમે છે આગની લડાઈ. શું છે આગની લડાઈ? આવો નજર કરી વિશેષ અહેવાલમાં. સાવરકુંડલામાં લગભગ 100 વર્ષથી દિવાળીની રાત્રે જામે છે ઇંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એકબીજા પર ઇંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફૂલ પકડ્યું હોય. આ ઇંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. શહેરના મુખ્ય 3 ચોકમાં આ રમત રમાતી રહે છે. ત્યારે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી વીવી વઘાસિયા મોદી માસ્ક પહેરીને આગની રમત રમી હતી. આજે પરંપરાગત રીતે સાવરકુંડલામાં ઇંગોરિયાની રમત લડાઈ રહી છે અને મને યાદ છે ત્યાંથી આ લડાઈ રમાતી આવે છે. પણ આજે એક અનેરો ઉત્સાહ એ હતો કે મોદી સાહેબના માસ્ક પહેરીને લોકો આ લડાઈ રમતા હતા. તો આજે મેં પણ મોદી સાહેબનો માસ્ક પહેરી અને એમને પણ આ રમતમાં ભાગ લેવા માટે આમંત્રણ આપીને અમે મોદી સાહેબને પણ આ રમતમાં ભાગ લેવડાવ્યો છે. વર્ષ દરમિયાન સામે સામે આક્ષેપો કરતા કોંગ્રેસ ભાજપના નેતાઓ અને કાર્યકરો આજે એકબીજા સાથે રહી ઇંગોરિયાના ગોળા ફેંકતા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ હસુ સૂચક અને ભાજપના સાંસદ નારાયણ કાછડિયા એકબીજા સાથે રહી સામે પક્ષે ઇંગોરિયા ફેંકતા હતા. રાજકારણ એક વસ્તુ જુદી છે, આ દિવાળીનો માહોલ એક જુદો છે. સાથે મળીને રમવાનો માહોલ છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સાવરકુંડલા એક એવી ધરતી છે કે તેમાં ભાજપ અને કોંગ્રેસ બંને સાથે મળીને ઉજવે છે.
ઇંગોરિયાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યું હોય તેવું પણ બન્યું નથી. સંપૂર્ણપણે હોમમેડ એવા ઇંગોરિયાની લડાઈ જોવા દૂર દૂરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખૂણે સ્થાયી થયો હોય પરંતુ દિવાળીના દિવસે તે અચૂક સાવરકુંડલામાં આ રમત રમવા આવે છે. કેતન બગડા, વીટીવી ન્યૂઝ, અમરેલી. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની વલસાડની મુલાકાતે હતા, જ્યાં તેમણે પારસીઓના પવિત્ર ધામ એવા ઉદવાડા ગામને દત્તક લીધું હતું. જે રાષ્ટ્રને પ્રેમ કરે છે આવા દરેક હિન્દુસ્તાનીને મારા તરફે, અમારા બધાના તરફે ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન. અને આજે મારું સૌભાગ્ય છે કે હું ઉદવાડા ગામમાં આવી છું. અમે બધા જ જાણીએ છીએ કે ઉદવાડા ગામ વિખ્યાત છે આખા વિશ્વમાં પારસીઓ માટે. અને આ મારો અહોભાગ્ય છે કે મારા આદર્શ સાંસદ ગ્રામ કાર્યક્રમ જે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ શરૂ કર્યું આ દેશમાં, એના નિમિત્તે હવે ઉદવાડા અને હું આદર્શ સાંસદ ગ્રામ આજે ઘોષિત કરવા આવી છું. દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણીનો માહોલ છે, ત્યારે ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં નથી ઉજવાતી દિવાળી અને નથી ફોડવામાં આવતા ફટાકડા. જાણો કેમ કયું અને ગામ નથી દિવાળી નથી ઉજવાતી, જાણીએ એક વિશેષ રિપોર્ટમાં. દિવાળીનો તહેવાર એટલે હર્ષોલ્લાસનો તહેવાર. આ દિવસે દેશના કોઈ ખૂણામાં વસતો માનવી પણ વતનમાં પોતાના ઘરે આવીને પરિવારજનો સાથે દિવાળી ઉજવતો હોય છે. પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે ઠેર ઠેર ઠેકાણે દિવાળીનો તહેવાર મનાવાઈ રહ્યો છે, પણ અમારા જે ડુંગરાભીલ સમાજના 40 થી 45 ગામ છે, એમાં આમાં જે એકલા ડુંગરાભીલ સમાજની અંદર જ દિવાળી નથી થતી. બાકીની જે સમાજો છે, ભીલ છે, વસાવા છે, કોળી છે, આ અનેક જાતો છે, એમાં દરેક જગ્યાએ દિવાળી થતી હોય છે, પણ અમારા ડુંગરાભીલ સમાજની અંદર દિવાળી થતી નથી. એનું કારણ છે કે અમારા જે વડવાઓ પહેલાથી આ દિવાળીનો તહેવાર મનાવતા નતા. એક ભગવાન સાથે સુનતી લેતા હોય છે કે આ જે અમારી જે ખેતી છે એ વરસાદ આધારિત છે. વરસાદ આધારિત ખેતી એટલે જે ખેતીમાં પાક આવે, પાક આવ્યા બાદ એની ઉપજ લઈ એમાંથી થોડું ઘણું અનાજ વેચીને અમે ગામનો જે દેવ હોય છે એ ગામના દેવને રીઝવવા અને ચુનૌતી આપવા માટે છેલ્લા આની દિવાળી રાખીએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વસતા ડુંગર ભીલ સમાજના 35 જેટલા ગામોમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી. લોકો ફટાકડા ફોડી નથી કરતા ખોટો ખર્ચ. ખેતીમાં સારી ઉપજ મેળવ્યા બાદ ખેતીની ઉપજમાંથી અમુક હિસ્સો ગામના ફાળામાં આપી ગામ લોકો ભેગા મળી ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરે છે. આ દિવસને કહેવાય છે દેવ દિવાળી. નસવાડી તાલુકાનો કેટલોક વિસ્તાર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે, જ્યાંના લોકો વરસાદ આધારિત ખેતી કરે છે. નથી અહીં કોઈ સિંચાઈની વ્યવસ્થા. વરસાદ સારો થાય તો જ આ લોકોની ખેતી સારી થાય છે, જેને લઈને અહીંના આદિવાસી લોકો પોતાના દેવ પાસે સારા વરસાદની માંગણી કરતા હોય છે. અમારા જે આદિવાસી વિસ્તાર છે એમાં અમારા લોકો પહેલેથી જ દિવાળી નથી ઉજવતા. અને જ્યારે ગામ લોકો, સરપંચ છે, વડીલ છે, બધા ભેગા થઈને અમારી એક અલગ જ પ્રકારની દિવાળી નક્કી થાય છે, જેને દેવ દિવાળી કહીએ છીએ અમે. અને દેવ દિવાળી એની ઉજવણી અમે એ રીતે કરીએ છીએ, મોટા ઢોલ, વાંસળી, એનું વાંસળી વગાડીને, ઢોલ વગાડીને, અને અમારા જે આદિવાસી યુવા છે બધા એક સરખા કપડા પહેરીને અને એની નાચગાનથી ઉજવણી કરીએ છીએ. લાખોના ફટાકડાનો ધુમાડો કરી સાદગીપૂર્વક ઉજવાતી દિવાળી લોકો માટે કંઈક નવું કરવાનો સંદેશ આપે છે. મહેશ ભીલ સાથે વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.